તો અગ્નિકાંડના દાનવો જે છે જેની હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે દાનવો સામે કાર્યવાહીની માંગ સતત ઉઠી રહી હતી, જેમાં સૌથી પહેલો દાનવ આરોપી નંબર 1 યુવરાજસિંહ સોલંકી, ઉંમર 30 વર્ષની છે, જેના નામે આખું ગેમ ઝોન ચાલતું હતું. ત્યારબાદ ગેમ ઝોનના પાર્ટનર તેમજ મેનેજમેન્ટને તે સંભાળતો હતો. ગેમ ઝોન દ્વારા પ્રતિ માસ 1 લાખ રૂપિયા પગાર ચૂકવાય છે. સૌથી વધારે મહત્વની વાત, મેનેજમેન્ટ તે સંભાળે છે. અગ્નિકાંડના દાનવ નંબર 2 ગેમ ઝોનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પ્રતિ માસ 50,000નો પગાર ચૂકવે છે. અગ્નિકાંડનો દાનવ નંબર 2 કે જે નીતિન મૂળ રાજસ્થાનનો વતની હોવાની જાણકારી મળી રહી છે. નીતિન જૈન જેનું આખું નામ છે. ઉંમર તેની 45 વર્ષ છે. સૌથી વધારે મહત્વની વાત, હવે આ ત્રીજો દાનવ જેને આપ જોઈ રહ્યા છો, ધવલ ઠક્કર, ગેમ ઝોનના ટોટલ 7 થી 8 કરોડનું હતું, જેમાં ધવલ ઠક્કર, પ્રકાશ જૈન, અશોકસિંહ તેમજ અનેક લોકો ભાગીદાર હોવાની પણ જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી પણ મેળવીશું. અંકિત, જે રીતની સમગ્ર તપાસ ચાલી રહી છે, એસઆઈટીની રચના, હાઈકોર્ટે પણ એક દિવસમાં જવાબ આપવા કહ્યું છે, આ દાનવો વિશે શું જાણકારી, શું હાલમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે, શું જાણવા વધુ મળી રહ્યું છે? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો જે પ્રકારે આઈપીસી 304, આઈપીસી 337, 338 અને 114 અંતર્ગત 308 અંતર્ગત રાજકોટના જે તાલુકા પોલીસ મથક છે તે અંતર્ગત 6 આરોપીઓ વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ ખુલે તે તમામ વિરુદ્ધ પણ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હાલ અત્યારે એસઆઈટી છે તે પોતાની રીતે સ્વતંત્ર તપાસ કરી રહી છે. પરંતુ એક એસઆઈટીની રચના રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પણ કરવામાં આવી છે કે જે એસઆઈટીના અધ્યક્ષ છે તે જેસીપી વિધિ ચૌધરી છે અને તેની સુપરવિઝનની અંદર આ એસઆઈટીની રચના છે તે કરવામાં આવી છે. ખાસ કરીને તેમાં 2 ડીસીપીની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈ અને ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલનો છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હાલ અત્યારે જે દાનવો છે, અગ્નિકાંડના દાનવો, તેની જન્મ કુંડળી, તેમની કરમ કુંડળી છે તે ન્યૂઝ 18 પાસે પહોંચી છે. ખાસ કરીને યુવરાજસિંહ સોલંકીની જો વાત કરવામાં આવે તો તે મૂળ જામનગરનો રહેવાસી છે ને હાલ રાજકોટ શહેરમાં રહે છે. ગેમ ઝોનમાં પોતે પાર્ટનર તરીકે તેમજ મેનેજમેન્ટ પણ સંભાળતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે માટે તેને ગેમ ઝોન દ્વારા પ્રતિ માસ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હોવાનું પણ છે વિગત છે તે સામે આવી રહી છે. યુવરાજસિંહ સોલંકીના જે પિતા છે તે રાજકોટ શહેર ખાતે જ રહે છે અને ઓટોમોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વિગત છે તે ખાસ કરીને સામે આવી છે. અન્ય જે આરોપી છે કે જેનું નામ નીતિન જૈન છે, જે ગેમ ઝોનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને પ્રતિ માસ તેને 50,000 રૂપિયાનો પગાર છે તે ગેમ ઝોન દ્વારા છે તે ચૂકવવામાં આવે છે. નીતિન જૈન છે જે મૂળ રાજસ્થાનનો વતની છે ને છેલ્લા ઘણા સમયથી તે રાજકોટ શહેર ખાતે રહે છે. પોલીસની પ્રાથમિક તપાસની અંદર નીતિન જૈન, યુવરાજસિંહ સોલંકીની જે આ પૂછપરછ છે કે જે આ બંને આરોપીઓને છે તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને આવતીકાલે રાજકોટની જે કોર્ટ છે તેની અંદર રિમાન્ડની માગણી અર્થે 24 કલાક જ્યારે પૂર્ણ થશે ત્યારે રિમાન્ડની માગણી અર્થે આ બંને આરોપીઓને છે તે રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. પરંતુ હાલ અત્યારે જે આ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે તેમાં જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે કરવામાં આવ્યું છે તે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ધવલ ઠક્કર, પ્રકાશ જૈન, અશોકસિંહ અને કિરીટસિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને 7 થી 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે તે આ ચારેય આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વની વાત અંકિત, આપે જે રીતે જણાવ્યું તે પ્રમાણે 7-8 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આ આરોપીઓ, આ દાનવો છે કે જેઓ જરૂરી છે કે જેલના સળિયા પાછળ જાય. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તંત્ર દોડતું થયું. અહેવાલ બાદ વાયરમાં લગાવી પીન વગર વાયર ભરાવ્યા હોવાનું રજૂ કર્યો હતો અહેવાલ. રાજકોટમાં સિવિલ તંત્ર પર બેવડી નીતિ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પરંતુ કર્મચારીઓ માટે 5 જેટલા પંખાની સુવિધા કરાઈ. તંત્રની આ બેવડી નીતિનો ભાંડો ફૂટતા એસઆઈ ગુસ્સાથી લાલગુમ થયા. ન્યૂઝ 18ના રિપોર્ટર સાથે કર્યું અશોભનીય વર્તન. રિપોર્ટિંગ કરતા કેમેરા બંધ કરાવવા અને કરી દાદાગીરી. ન્યૂઝ 18ના અહેવાલની સૌથી મોટી અસર થઈ. અહેવાલના 2 કલાક બાદ જ રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે મુકાયા કુલર.
સિવિલની બારીઓ પર લગાવાયા પડદા. દર્દીઓએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. માત્ર 2 કલાકમાં ન્યૂઝ 18ને અપાવી સુવિધા. તો રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીને લઈને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન. કહ્યું કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત બાદ એર કુલર લગાવાયા. જરૂર પડશે તો ધારાસભ્ય ગ્રાન્ટમાંથી એસી પણ નખાશે. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ. આનંદી જ્વેલર્સમાં લૂંટારુએ દુકાનદારને છરી બતાવી લૂંટ કરી ફરાર થયા. 7,000 રૂપિયા જેટલી રકમની લૂંટ થયાની આશંકા. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. અમદાવાદમાં નવા નરોડામાં એક ગ્રાહકને આવ્યું 6 લાખનું વીજ બિલ. સ્માર્ટ મીટરમાં 6,67,000નું બિલ આવ્યું. જૂના મીટર 4 થી 5,000 જૂના મીટરમાં વીજ બિલ આવતું હતું. 15 મેના દિવસથી બિલ ભર્યું છતાં પણ 6 લાખ જેટલું બિલ આવ્યું. અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સ્માર્ટ મીટરને લઈને વિરોધ. 3 દિવસ સુધી રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કર્યું રેલીનું આયોજન. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. સુરતના પુણાગામ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર નહીં લગાડવા દેવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારાઈ. સોસાયટીઓમાં બેનર લગાવી લેખિત પરવાનગી વગર સોસાયટીમાં ન આવવા માટે તાકીદ કરાઈ. ખેડાના નડિયાદમાં એમજીવીસીએલની લાલિયાવાડીથી નાગરિકો ત્રસ્ત બન્યા. વારંવાર લાઇટ જતી રહેતા લોકો એમજીવીસીએલ કચેરી પર ઉમટ્યા. એમજીવીસીએલ હાય હાયના નારા લગાવી કર્યો વિરોધ. મોરબીના માળિયા તાલુકાના 105 ગામના લોકોને પીવું પડે છે દૂષિત પાણી. પુરવઠા વિભાગ દ્વારા શુદ્ધ કર્યા વગર કરાય છે પાણીનું વિતરણ. મોરબી માળિયા જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવતા ફિલ્ટર પ્લાન્ટની હાલત દયનીય. તંત્રની અવગણનાના પાપે છેલ્લા 8 વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોવાનો ખુલાસો. ન્યૂઝ 18ને કરેલા રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવા મોરબી વાસીઓની માંગ. લાખો રૂપિયાના ખર્ચે સાધનો અને મશીનો તો વસાવ્યા, પરંતુ જે ધૂળ ખાતા જોવા મળ્યા. પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં વપરાતા બ્લીચ પાવડરની બોરી ગંઠાયેલી હાલતમાં જોવા મળી. ક્લોરીનની બોટલ પણ ઘણા સમયથી પડેલી હાલતમાં જોવા મળી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખા લાવવા મજબૂર બન્યા. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. આખરી ગરમીમાં હોસ્પિટલમાં સ્વ-ખર્ચે પંખા લાવ્યા. હોસ્પિટલના પંખા હવામાં ન આપતા હોવાના દર્દી અને પરિવારજનોનો આક્ષેપ. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થા હોવાનું આરએમઓનું નિવેદન. દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા તે ધ્યાને ન આવ્યું હોવાનું જણાવ્યું. હીટ સ્ટ્રોક વોર્ડમાં કુલર એસી મૂક્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી છતી થઈ. હોસ્પિટલના કોલ્ડ રૂમના 3 યુનિટ ફરી બગડતા 1 યુનિટમાં 2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો. છેલ્લા 2 દિવસથી છે આ પરિસ્થિતિ. વડોદરા સયાજી હોસ્પિટલમાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં થયા ચોંકાવનારા ખુલાસા. એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ હોવાથી મૃતદેહ બહાર મૂકવાની પડી છે ફરજ. એસએસજીમાં મોતનો મલાજો જળવાતો ન હોવાનો મૃતકના સ્વજનોનો આરોપ. તંત્ર